જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આજે આપણે કપડવંજની અંદર આવી પહોંચ્યા છીએ અને આપ જે જોઈ રહ્યા છો ફિલ્ડ એ તરબૂચનું ફિલ્ડ છે. આ ખેડૂત મિત્રએ 35 એકરમાં તરબૂચ અને ટેટીની ખેતી કરી છે અને ખેડૂતનો પણ આપણે પરિચય કરાવીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. ખેડૂત મિત્રો, ક્રોપ કવરથી કેટલો મોટો ફાયદો થાય છે આપ જોઈ શકો છો. ક્રોપ કવર ટોટલ લગાવેલું હતું, તો જેની અંદર ક્રોપ કવર લગાવવાથી તો આપને રોગ જીવાતનું નિયંત્રણ રહે છે. સાથે સાથે ઠંડીની મોસમમાં વેલાનો વિકાસ ખૂબ સારો થાય છે. જ્યારે ઘણી વખત જે પણ ખેડૂત મિત્ર ક્રોપ કવર લગાવતા નથી તો વેલાનો ખૂબ ઓછો વિકાસ થાય છે. તો દરેક મિત્રએ આ રીતે જો ક્રોપ કવર લગાવી અને વેલાવાળા શાકભાજીની ખેતી કરે તો તેને ખૂબ સારો એવો ફાયદો મળે છે. આપ જોઈ શકો છો, ખૂબ સરસ ફિલ્ડ છે. અને મિત્રો, સાથે સાથે આને ટેકનિકલ રીતે પણ ખૂબ સારું કામ કર્યું છે ખેડૂતે. ટેકનિકલની જો વાત કરીએ તો તેમને હમણાં આગળ આપ જોશો તો એક ડિવાઇસ પણ લગાવ્યું છે, જે ટ્રાયલ બેઝ પર લગાવ્યું છે. તો જેથી કરીને એમનું કહેવાનું એવું થયું કે ભાઈ એ ડિવાઇસની અંદર પરફેક્શન, જો ડેટા પરફેક્શન ભેજનું ને એ બધું ડેટા પરફેક્શન એ 90% એટલે કે 90% જેવું ડેટા પરફેક્શન આવે છે અને ખૂબ સારું પરિણામ છે. ખેડૂત મિત્રો, આ એક 35 એકરમાં તમે એક જ આર્યું મશીન આપણે જે લગાવ્યું છે આ વર્ષે ટ્રાયલ માટે. આ છે ને ત્યાં સાબરકાંઠા અને એ જે પટ્ટો ખરો ને આપણે એ પટ્ટામાં બટાકામાં બહુ લોકોએ મૂક્યું. બટાકામાં બહુ લોકોએ આના ડેટા તમારી જોડે એકદમ પરફેક્ટ આવે એમ ને? ઓલમોસ્ટ કેટલા ટકા પરફેક્શન હશે? 90% એમ? તો ખૂબ સારું. અત્યારે પવનનું ને બધું સૂચક કરે કે નહીં? હવામાન પલટાય માટે બધું ડિવાઇસ અલગ આવે છે, મોટું ડિવાઇસ આવે છે. હા, એ ઘણા બધા મોટું ડિવાઇસ બી લખાવતા હોય. તો આમાં ખાલી ભેજ ને એ બધું રોગ જીવાતનું ખરું? એક મિનિટ હા, તમે આમાં ખાલી ભેજનું જ. તમે આ રીતે ડિવાઇસનું આખું જોઈ લીધું છે અને ખેડૂતને ખૂબ સારો પરફોર્મન્સ મળ્યું છે, જેથી કરીને નેક્સ્ટ મોટો ડિવાઇસ બી લગાવવાના છે. ખેડૂત મિત્રો, આ ખેડૂતે ખૂબ સરસ ખેતી કરી છે. ખાસ કરીને એમને કેન્સર સર્વાઈવર વ્યક્તિ છે, સ્વરપેટીની અંદર કેન્સર છે. આપણે છે ને એમને સપોર્ટ પણ કરવાનો છે. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને બધાને જણાવીશું. આ ફાર્મ છે ને એ ટોટલ સેમી ઓર્ગેનિક છે. સેમી ઓર્ગેનિક એટલે તમને આપણે નેક્સ્ટ વિડીયોમાં સેમી ઓર્ગેનિક્સનું આખું બધું સમજાવીશું. તો જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ આપ પણ આવી રીતે સેમી ઓર્ગેનિક યા તો ફૂલ ઓર્ગેનિક પણ કરી શકો છો. અને જેને વધારે વાવેતર કરતા હોય તો આ રીતે આ ખેડૂતના જે રીતે વાવેતર કર્યું છે એ પ્રમાણે તમે ધીરે ધીરે, એટલે કે એક સાથે કરવા કરતાં થોડું 5 એકરની અંદર તમે આ રીતે કરી શકો છો. જે છે ને તમે ટ્રેપ નથી લગાવ્યા ને, હજી ટ્રેપ બ્લોક નથી લગાવ્યા 2 દિવસમાં અત્યારે લગાવવાની બહુ જરૂરિયાત છે. કારણ કે આમાં છે ને તમે જેટલો ટાઈમ નીકાળશો એટલું શરૂઆતનું જે ખરું ને ફ્લાવરિંગ એમાં એનો પ્રશ્ન ઉદ્ભવશે તમારે. હે હા, એ પ્રાયોરિટી સાથે આજે છે નિંદામણ કરતા એની પ્રાયોરિટી પહેલી આવું.